आप लोगों के पास भी मेरे जैसी कपड़ों की दुकान है? नहीं होगी। मेरे पास इतने सारे कपड़े होने के बावजूद भी मैं क्या बोलती हूँ पता है, मैं क्या पहनूं? जो कि हर लड़की का, हर लेडीज का एक कॉमन डायलॉग है, यार मैं क्या पहनूं, मेरे पास कुछ है ही नहीं पहनने के लिए। सही कहा ना। मेरे पास इतने सारे कपड़े, इतने सारे, उसके बाद भी मुझे कपड़ों की कमी होती है। ये तो सिर्फ जस्ट टेलर है ऐसा समझो। इसके बाद ये जो बेड जिस पर मैं बैठी हूँ 6x6 को पूरा पैक ओनली फॉर मेरे और ख्वाहिश के कपड़ों से। उसके बाद यहाँ पे एक ब्लैक कलर का बैग आप लोग को दिखता है, वो भी मैंने बाहर रखा है, वो भी सिर्फ मेरे कपड़ों से भरो। फिर भी मेरे पास कपड़े कम। उसके बाद इस मालिया में मेरे पास 3 बैग पड़े हैं, ट्रॉली बैग, उसमें भी सिर्फ मेरे कपड़े। उसके बाद बाहर एक पेटी पलंग है, उसमें भी सिर्फ मेरे कपड़े। क्या कहते हो, कपड़े कम है ना? चलो दुकान लगा ले क्या? તો કામ કરતાં કરતાં ભૂખ લાગી ગઈ એટલે અહીંયા આપણે દાલવડાનું મસ્ત દાલવડા મંગાવ્યા કે ચલો આપણે દાલવડાનો નાસ્તો કરી લઈએ. તો અહીંયા દાલવડા આવી ગયા છે અને ખરેખર આટલી થાકી ગઈ છું કે હો બાપરે, હવે તો છે ને આમ 2-3 દિવસ મસ્ત સૂઈ રહું તેવી હાલત થઈ ગઈ છે. અને દાલવડા એટલે મારો ફેવરેટ નાસ્તા છે. તો હર હર મહાદેવ, હાલો બધા જમવા આવી જાઓ. આપણા ઘરે તો કડિયા કામ ચાલુ છે, મીન્સ રિનોવેશન, રિપેરિંગ, તમે જે કહેતા હોય તે. તો જમવાની તો રજા. અને ખ્વાહિશમાં જો ભૂખની લીધે કેવું થયું. અને અહીંયા જમવામાં આવી ગયા છે આપણે દાળ ભાત અને રોટલી ભાભીએ બનાવીને મોકલે છે. સો આપણે અત્યારે ખાઈને પછી લાઈવ કરીને સુઈ જવાનું. અત્યારે રસોઈ નહીં કરવાની મજા આવે ને, કંટાળો પણ આવે, માટી માટી થઈ ઘરમાં. ચા બની ગઈ છે, ચા પી લઈને, ચા પીને અમે કામ કરીશું. હું તો ખેર નહીં કરતી કામ, અમારા બેકગ્રાઉન્ડમાં બીજા કોઈ કરે છે, જેમનું ખાલી બોય જાણવા પડે, મોઢું જોવા ના મળે. ચલો તો આજે આપણે નવરાત્રીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને નવરાત્રીમાં મેં જ્વેલરી સેટ મંગાવ્યો છે. કેવી આવી છે તે હું તમને લોકોને અહીંયા બતાવું છું ઓપન કરીને. એકચ્યુઅલી મેં અહીંયા બાજુમાં ગઈ હતી શોપિંગ કરવા, પણ મને એમનો પ્રાઇસ થોડુંક વધારે લાગેલું, આપણે ત્યાંથી નથી લીધું. આ જો ઇટ્સ માય બ્યુટીફુલ જ્વેલરી. તો આમાં એક મસ્ત, એક બહુ જ સિમ્પલ, સોબર અને લાઇટ વેઇટ સેટ છે. તો એ હું તમને અત્યારે હાલ જ વેર કરીને બતાવી દઉં છું કે આ કેવું લાગી રહ્યું છે. અને સાથે સાથે આમાં બુટ્ટી, ઇયરિંગ્સ અને અત્યારે જે ચાલે છે નાકમાં નથની, એ પણ બહુ જ મસ્ત છે. આ વીટી છે અને આ બુટ્ટી છે અને સાથે સેટ છે અને સાથે આમાં ચુન્ની પણ આવી ગઈ છે. જો તમારા લોકોને પણ આવી પરચેસ કરવી હોય તો હું તમને લોંગ વિડીયોમાં અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી. એકચ્યુઅલી મેં અત્યારે જે મારી ચુન્ની છે તે કાઢી નથી, જસ્ટ મેં એમને જ પહેરી છે ટ્રાયલ માટે, તમારા લોકોને બતાવવા માટે કે આનો લુક કેવો છે, તમને લોકોને લુક કેવું લાગે છે. કોમેન્ટ કરીને કહેજો. પરચેસ કરવી હોય તો પણ કદાચ બહુ ઓછા પ્રાઇસમાં છે. મૂકી દે ઉપર. લોકોને ખબર છે કે અત્યારે આપણે જમવાનું ઘરે બનતું નથી, તો ભાભીના ઘરેથી ટિફિન આવ્યું છે, ભીંડાનું શાક છે અને આ પાલક છે અને રોટલી છે. તો આવતા રહો, બધા જમી લઈએ. જમીને પછી આપણે ફટાફટથી લાઈવમાં આવવાનું. જો આ બધું જમવાનું છે અને આ બધું ક્લીન થઈ ગયું. આ ફાઈસ મેડમ પાણીની બોટલ લઈને આવી.